દેશ વિદેશમાં લાખો ભાવિક અને શ્રોતાગણ ધરાવતા પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જનાદેશ ન્યૂઝ ચેનલના માધ્યમથી ભારતભરના મતદાતાઓને આગામી 7 તારીખે અચૂક મતદાન કરવા પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતેથી અપીલ કરી હતી। દેશ વિદેશમાં લાખો ભાવિક અને શ્રોતાગણ ધરાવતા પ્રસિદ્ધ ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ દેશના ન્યૂઝ ચેનલના માધ્યમથી ભારતભરના તમામ મતદાતાઓને આગામી 7મી તારીખે અચૂક મતદાન કરવા પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતેથી અપીલ કરી હતી। ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે પ્રજાતાંત્રિકે પણ આપણું કર્તવ્ય અને બંધારણમાં જ્યારે આપણે મતાધિકારનો અધિકાર આપ્યો છે ત્યારે આપણો મત આપીએ। આપણે પણ આપણી સરકાર જીતાડવા માટે અચૂક મતદાન કરવું જોઈએ। આપણું પ્રજાતાંત્રિક પર્વ ચુનાવ વળી પાછો એકવાર સમય પ્રમાણે આપણી સામે ઉપસ્થિત થયો છે। ભારતના પ્રત્યેક નાગરિકની આ ફરજ પણ છે અને અધિકાર પણ છે। મત આપો કે ના આપો, તમને અસર તો થવાની જ છે। તો પછી આપીને આપણે આપણી સરકાર ચૂંટીએ। બંધારણે આપણને અધિકાર આપ્યો છે અને પ્રજાતાંત્રિકે આપણું કર્તવ્ય પણ છે। એટલે આપ સૌને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની અપીલ કે આને પર્વની જેમ ઉજવીએ અને દરેક જણ નિશ્ચિતપણે પોતાનો વોટ નાખવા માટે જાય। મને વિશ્વાસ છે કે આપ સૌ રાષ્ટ્ર પ્રત્યેના એ કર્તવ્યનું પાલન કરશો અને આપણી મનપસંદ સરકારને ચૂંટવામાં આપણો પણ અવાજ છે એવું આપણને પણ ગૌરવ થાય। એ માટે જરૂર પોતાનો વોટ આપણે કાસ્ટ કરીએ। નમસ્કાર, વંદે। રિપોર્ટર મિલન જોશી સાથે જનાદેશ ન્યૂઝ પોરબંદર।